બેના હાથમાં ધોકા હતા. ભાવનગરના સિંધુનગર વેપારી ઉપર છરીના ઘા ઝીકી દેતા ઈજાગ્રસ્ત. અસામાજિક તત્વો બન્યા છે બેફામ. કાયદો કે પોલીસનો ભય ફક્ત કાગળ અને સોશિયલ મીડિયા પૂરતો સીમિત. ઘાતક હથિયારો સાથે જાહેરમાં ફરી રહી છે જનતા. ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં વેપારી ઉપર છરીના ઘા ઝીકવામાં આવ્યા. લુખા તત્વોએ જાહેરમાં અપશબ્દો બોલતા હોય તેમના ના કહેવા માત્રથી વેપારી ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ભાવનગર શહેરમાં જાણે દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. કાયદો કે પોલીસનો ભય ફક્ત કાગળ અને સોશિયલ મીડિયા પૂરતો જ સીમિત રહ્યો છે. બાકી લુખ્ખા અને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, જે જાહેરમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે. છરી અને ધોકા જેવા ઘાતક મારક હથિયારો સાથે જાહેરમાં પણ ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ અસામાજિક તત્વો મન ફાવે ત્યારે તેમનું પોત પ્રકાશી રહ્યા છે. પોલીસ પણ જાણે કે મૂક પ્રેક્ષક બની રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. આવો જ એક બનાવ 4 જેટલા લુખ્ખા તત્વો અસામાજિક તત્વો સિંધુનગર નજીક એક વેપારી ઉપર છરીના ઘા ઝીકી દેતા હાલ યુવક ગંભીર ઈજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવની વિગત અનુસાર શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલા સેવારામ હોલ નજીક ચા પાણીની દુકાન આવેલી છે અને દુકાનની પાસે સાંજના સુમારે કેટલાક યુવાનો જાહેરમાં શબ્દો બોલી લડાઈ ઝઘડો કરી રહ્યા હતા. આ તકે અહીં દુકાનમાં કામ કરી રહેલા બંટી નામના યુવકે આ યુવકોને અહીં અપશબ્દો ન બોલવા તેમજ બહાર જઈ લડાઈ ઝઘડો કરવાનું કહ્યું હતું. ફક્ત આટલા નજીવા કારણોસર લડાઈ ઝઘડો કરી રહેલા ચારેય યુવકોએ એક સંપ કરી સિંધી યુવક બંટી ઉપર છરી તેમજ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. અસામાજિક તત્વો યુવકના છાતી તેમજ માથાના ભાગે છરીઓ મારી હતી. હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલ યુવકને સારવાર હેઠળ 108 એમ્બ્યુલન્સમાં ભાવનગરની સિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં હોસ્પિટલમાં પોલીસ ચોકી MLC રિપોર્ટના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. અનેક મોટા મંદિરો તેમજ રહેણાંક વિસ્તારો હોવા છતાં પણ સિંધુનગર ચોક જાણે અસામાજિક તત્વનો અડ્ડો હોય તે રીતે રાત દિવસ અહીં લોકોનો મેળાવડો જમાવડો ભરાયેલો જોવા મળે છે. ચાની કેબિન હોય તેમજ હોટલ પણ આવેલી છે, જેના કારણે ભૂતકાળમાં પણ અનેક ગુનાહિત વૃત્તિઓ ધરાવતા લોકો, આ વૃત્તિથી પ્રેરાયેલા લોકો અહીંના સ્થાનિક રહીશો સાથે લડાઈ ઝઘડો પણ કરતા હોય છે. ત્યારે ફરી આ બનાવ બનતા રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓકે, પહેલા તમારું નામ? મારું સખ્યાણી મયુર મેશભાઈ. શું ઘટના બની છે, કઈ જગ્યાએ બની છે, કોને કેવી જાતે? એમાં જે અમારું સિંધુનગરમાં સંત વિરવાણ ચોકમાં પાનનો ગલ્લો છે, રામબલરામ પાન. ત્યાં મારા મિત્રની દુકાન છે. આ બંટીભાઈ છે ને, ભરતભાઈ બંટી ઉર્ફે, એ ત્યાં જોબ કરે છે. અને વાંએ લગદીરારે આ 3 જણા અમિતભાઈ રબારીને માથાકૂટ કરતા હતા. તો એ ભરતભાઈ ખાલી એ લોકોને કહેવા ગયા, ભાઈ તમે અહીંયા માથાકૂટ કરો માં. એટલે અમિતભાઈએ બાજુમાંથી છરી કાઢી ને એ ભાઈને 3-4 ઘા છીકી લીધા. અને એની 3 જણા હતા, એમાં બેના હાથમાં ધોકા હતા. કોણ હતા એનું નામ ખબર છે? અમિતભાઈ રબારી હતા અને કોક લગદીરારે માથાકૂટ હતી. એ બાજતા હતા. ખાલી એ ભાઈ એમ કીધું તમે આની બાજીને બાજુ. તમારું નામ? મારું સખાણી મયુર મેશભાઈ. કઈ જગ્યાએ રહો, શું બનાવજો? મારે રહેવાનું દેવમાનું મંદિરની સામે સિંધુનગર. આ અમારી સિંધુનગર મેઇન ચોકમાં દુકાન છે ભાઈ બંને. ત્યાં એ ભાઈ જોબ કરે છે, બરોબર. તો એ ભાઈ બાંધતા હતા. તો આ ભાઈ ખાલી એને એમ કીધું અહીંયા નો બાંધો, બહાર બાંધો. ને એક ભાઈ અમિત રબારી તો હતા, કીધો બાજુમાંથી છડી કાઢીને 3 ઘા માર્યા. એક આયા હોય, માથામાં એક છાતીમાં માર્યો. કેટલા જણા હતા? એ ટોટલ 4 જણા હતા. શું નામ? એકનું અમિત રબારી હતું, એક લંગદીર હતો અને 2 જાડી હતા. એની ભેગા હતા. ત્યારે 2 જણા હાથમાં ધોકા હતા અને એક ભાઈના હાથમાં છરી હતી. ખુલ્લેઆમ ગાડી બોલતા હતા. કોઈ જૂની અદાવત કરી? મારી જૂની અદાવત નહીં, બસ ખાલી ભાઈ એમ કીધું મિત્રએ, માયા ગાડી કાઢોમાં, હવે ધંધાનો ટાઈમ છે, તમે બહાર જઈને બાજુ. આ ભાઈને છે ને દુકાન? પાન આ નોકરી કરે, પાનપુરી કરે. શું નામ દુકાન? આ ભાઈ દુકાનનું નામ? દુકાનનું રામબલરામ પાન. બરાબર. તમારા શું થાય? મારા મિત્ર હું એની પાસે પાનમાં આવવા દઉં, આખો બેઠો ને એ ભાઈ ગાડી કાઢતા હતા. અમે 3 વાગે એક આપણે નામ તો મારું કોઈ નહીં બગાડી શકે એવી રીતે બહુ ગાડી. ઓકે.